જોઈએ આગળ. તો આગમની વાત કરી રહ્યા હતા. આગમ જે છે એ મિત્રવત આગમ છે, એટલે કે હટાવ્યા વગર બેસે છે. પણ ક્યાં બેસે છે? આગળ બેસે છે, પાછળ બેસે છે કે મધ્યમાં વચ્ચે બેસે છે? તો એની લાયકાત પ્રમાણે બેસશે. લાયકાત પ્રમાણે એટલે કે એમાં સૂત્રો પ્રમાણે બેસશે. સૂત્ર છે પહેલા તો આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ દ્વિવચન છે, ટકિતૌ દ્વિવચન છે. શું કે છે? તો કે આદિ અને અંત બેને ભેગા કર્યા છે બરાબર આદ્યંતૌ. ટકિતૌમાં પણ બેને ભેગા કર્યા છે. ટની ઈત સંજ્ઞા થાય અને કની ઈત સંજ્ઞા થાય. ટની ઈત સંજ્ઞા થાય અને કની ઈત સંજ્ઞા થાય. ઈતકરણ આપણે આખું પ્રકરણ બાકી છે, એ પછી જોઈએ. પણ ઈત એટલે અંતે નાશ એટલે કે લોપ થવાનો છે, બરોબર છે. તસ્ય લોપ દર્શનમ લોપ. તો અહીંયા શું કે છે? આદિમાં જો ટની ઈત સંજ્ઞા થાય તો એને કહીશું આપણે તિથ. કની ઈત સંજ્ઞા થાય તો આપણે એને કહીશું કિત. ઈત એટલે જતા તો રહે છે, પણ નામકરણ કરતા જાય છે. જો ટની ઈત સંજ્ઞા થાય અને એ પ્રત્યય ક્યાં બેસાડવો? તો કે આગળ બેસાડવો. કેમ? તો કે આદિ છે. જો કની ઈત સંજ્ઞા થાય તો ક્યાં બેસાડવો? તો કે અંતૌ છે, આદિ અને અંત. ટની ઈત સંજ્ઞા થાય તો આગળ બેસાડવાનું, અને કની ઈત સંજ્ઞા થાય તો પાછળ બેસાડવાનું. આ એના સ્થાન છે. આદ્યંતૌ ટકિતૌ. જેમ કે ઈઠ, નુઠ અને શુઠ. તો આ ત્રણેય પ્રત્યય એવા છે કે ત્રણેયમાં ટ છે. એટલે ટની ઈત સંજ્ઞા થાય તેથી ઈ છે, નું છે કે શું છે એ ક્યાં બેસશે? તો કે આગળ બેસશે. કોની આગળ બેસશે? કોની આગળ બેસશે? તો કે જેને પ્રત્યય લાગવાનો છે એની આગળ બેસશે, એની આગળ બેસશે. જેમ કે ઈઠ, નુઠ અને શુઠ, એમાં ટની કેમ ઈત સંજ્ઞા થઈ જશે? તો કે હલંત્યમ સૂત્રથી થઈ જશે, બરોબર. પરિણામે જે કઈ બચે છે એમાં ઉ પણ ઈત સંજ્ઞા થઈ જશે. શું માં ઉ રહેલો છે એની પણ ઈત સંજ્ઞા થઈ જશે. તો જે બચે છે એ ક્યાં બેસશે? તો કે આગળ બેસશે. કોની જેમ? ધારો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, સ્યતિ છે. સ્યતિ જો કે પ્રત્યય છે, સ્યતિ પ્રત્યય છે. એ સ્યતિમાં ઈટનો આગમ કરીએ, ઈટનો આગમ કરીએ તો ઈટમાં ટ જે છે એ ટની તો ઈત સંજ્ઞા થઈ જવાની હલંત્યમ સૂત્રથી. પરિણામે ઈને ક્યાં બેસાડીશું? તો કે આગળ બેસાડવાનું. કોની આગળ બેસાડીશું? તો કે સ્યની આગળ. સ્યતિ જે છે એની આગળ બેસાડીશું. હવે સ્યતિમાં જ્યારે ઈને આગળ મૂકી દઈશું તો થઈ જશે ઈસ્યતિ. પણ ઈસ્યતિ જ્યારે કરીએ છીએ ત્યારે એક બીજો પણ ભૂકંપ થાય છે, બીજો પણ પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? તો સ્યતિમાં રહેલો સ જે છે એ દંત્ય સ છે. સ્યતિમાં રહેલો સ જે છે એ સ્યતિમાં આગળ છે ત્યારે સદંત્ય છે, પણ એમાં ઈટનો આગમ થાય એટલે કે ઈનો આગમ થાય છે અને ટ ની ઈત સંજ્ઞા થવાને કારણે ટીત કહેવાય છે. ટીત પ્રત્યય હોવાને કારણે એ આદિમાં બેસે છે. કોની આગળ બેસે છે? તો કે સ્યતિની આગળ બેસે છે. ત્યારે ઈ આગળ આવવાને કારણે સ નું પરિવર્તન થઈ જાય છે. કેવું પરિવર્તન થઈ જાય છે? તો સ બદલાઈ જાય છે. કેમ સ બદલાઈ ગયો? દંત્ય સ ની જગ્યાએ ક સ થઈ ગયો? તો કે મૂર્ધન્ય સ થઈ ગયો. મૂર્ધન્ય સ કેમ થઈ ગયો? ઈસ્યતિ અને સ્યતિ બંનેમાં સ જુદા છે. તો એનું કારણ શું છે? આ તો આગમ ઈનો આગમ થયો, ટની ઈત સંજ્ઞા થવાને કારણે આગળ બેસાડ્યો આપણે આદ્યંતૌ ટકિતૌ સૂત્રથી. પણ સાથે સાથે બીજું એ પરિવર્તન કરી નાખ્યું. શું પરિવર્તન કરી નાખ્યું? તો કે સ બદલી નાખ્યો. દંત્ય સ ની જગ્યાએ મૂર્ધન્ય સ કરી નાખ્યો. આવું કેમ? એનું કારણ હંમેશા સ્વજનો સરખા સરખા હોવા જોઈએ. કુટુંબમાં જ આવવું જોઈએ. તો એવું અહીંયા સવર્ણ હોવો જોઈએ. સવર્ણ હોવો જોઈએ. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ સૂત્રને યાદ કરો તો ખ્યાલ આવી જશે કે સ કેમ બદલાઈ ગયો.
તો આપણી પાસે મહેમાન આવ્યા, કયા ગોત્રના આવ્યા મહેમાન? ઈ. એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો કે ઈચુ યસા નામ તાલુ. અને સ ઉપર જે પહેલો સ્થિતિમાં સ જે છે એ દંત્ય છે, એ દંત્ય છે. પણ હવે ઈ નો આગમ થવાને કારણે ઈનું ઉચ્ચારણ સ્થાન તો તાલુ છે. પરિણામે હા, ઈષ્યતિ, ઈષ્યતિ. આ સ તો મૂર્ધા છે, ચાલુ એ નથી, મૂર્ધન્ય સ છે. પેલામાં દંત્ય સ છે. બેનું પરિવર્તન એના કારણે. અને ય જે છે, ય જે છે ઈચુ યસા નામ ચાલુ, ઈ છે, બંને એક થયા, પણ સ આખો બદલાઈ ગયો, સ આખો બદલાઈ ગયો. હવે દંત્ય ક્યાં છે, મૂર્ધા ક્યાં છે અને તાલુ ક્યાં છે? બે માં વધારે. હવે બીજું આપણું એક સૂત્ર છે, સવર્ણ કોને કહીશું? સવર્ણ કોને કહીશું? તો એના માટે આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન અને સાથે ઉચ્ચારણ સ્થાન, ત્રણેય વસ્તુને જ્યારે જોઈશું ત્યારે એ વસ્તુ આપણને સાબિત થશે. પરિણામે કયો સ મૂકવો એ આપણને આગળ પછી આપણે જોઈશું વિશેષ. અચ્છા, તો આદ્યંતવ ટકીતવમાં આદિમાં જો ટની સંજ્ઞા થતી હોય તો પ્રત્યય આગળ બેસશે, પછી કની સંજ્ઞા થતી હોય તો પાછળ બેસશે. જોઈએ, જેમ કે નુક, જુક અને શુક, તો બધામાં કની સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી. પા ધાતુ છે, ધારો કે પા, એમાં યુક લાગ્યું અને યુકમાં ક જે છે એ કની સંજ્ઞા થઈ જશે અને યુની પણ ઉની પણ ઈજ સંજ્ઞા થઈ જશે. પરિણામે રહેશે માત્ર પાય, ય હલન થઈ જશે, પાય. એ રીતે ય જે છે એ ક્યાં બેઠો આગમ તરીકે? તો કે પાછળ બેઠો. કેમ પાછળ બેઠો? તો કે કની સંજ્ઞા થઈ જવાને કારણે, આદ્યંતવ ટકીતવ. એ રીતે વા વત્તા જુક, વા વત્તા જુક, એમાં ક ની ઈજ સંજ્ઞા થઈ જશે જુકમાં હલંત્યમ સૂત્રથી, અને ઉની પણ ઈજ સંજ્ઞા થઈ જશે. પરિણામે માત્ર બચશે જ. પરિણામે એ ક્યાં જ ક્યાં બેસશે? કની ઈજ સંજ્ઞા થવાને કારણે પાછળ બેસે છે. એટલે વાજ. લી વત્તા નુક, એમાં પણ કની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી, ઉની પણ ઈજ સંજ્ઞા થઈ જશે અને પરિણામે કની સંજ્ઞા થવાને કારણે એ લી ની પાછળ બેસશે અને લીન થઈ જશે. તો આ રીતે આદ્યંતવ ટકીતવ, મિત્રવત આગમ. પછી હવે એક સૂત્ર બીજું છે, મિત અચો અંત્યાત પરહ. શું કે છે? મિદ ભેગું હોવાને કારણે તનો દ થઈ ગયો છે. પછી અચો જે છે એ અચહ છે અને અંત્યાત પરહ. હવે શું કે છે કે જ્યારે મની ઈજ સંજ્ઞા થાય એટલે મિત કહેવાય, કની ઈજ સંજ્ઞા થાય ત્યારે કિત કહેવાય, ટની ઈજ સંજ્ઞા થાય ત્યારે ટીત કહેવાય, ગની ઈજ સંજ્ઞા થાય ત્યારે ગીત કહેવાય, વગેરે વગેરે. અહીંયા મની ઈજ સંજ્ઞા થાય ત્યારે આગમ ક્યાં થશે? તો કે છે મિત, મિત યાની મની ઈજ સંજ્ઞા થાય ત્યારે, અરે બરાબર છે, અચ અંત્યાત, અચ અંત્યાત પરહ, એટલે કે અચ ની પછી બેસશે આગમ. જોઈએ કેવી રીતે? તો કે મની ઈજ સંજ્ઞા થવાને કારણે પછી જોવું પડશે, જેમ કે નુમ, પુમ, ઉમ, વધ. હવે જોઈએ, નુમ, પુમ, ઉમ, એમાં મની ઈજ સંજ્ઞા થઈ જશે. પરિણામે ઉની પણ ઈજ સંજ્ઞા થઈ જશે. એકલો ન બચશે, પ બચશે અને ઉ બચશે. જોઈએ તો ધારો કે અને વધમાં નુમ નો આગમ કરીએ, નુમ નો આગમ કરીએ એટલે કે મની તો ઈજ સંજ્ઞા થઈ જવાની છે. હવે વધમાં અંતિમ, વધમાં અચ ક્યાં છે? વધમાં અંતિમ અચ ક્યાં છે? તો દ તો હલન છે, એમાં અ નથી, અચ નથી. તો વની પછી, વની પછી અ છે, તો એ અની પછી આગમ થશે. એટલે કઈ રીતે કોનો આગમ કરવાનો છે? તો કે નુમ નો આગમ કરવાનો છે. તો થઈ જશે વ ન, ન હલંત
અને દ તો વન જ થઈ જશે. આ રીતે મિદ મિત અચો અંત્યાત પરહ, એટલે આમ આપણને દેખાશે વચ્ચે દેખાશે, પણ વાસ્તવમાં અચની પછી બેસાડીએ છીએ. ઉપર આપણે જોયું આદ્યંતો ટકીતો આગળ અને પાછળ અંતે. અહીંયા મિદચો અંત્યાત એટલે કે મિત અચો અંત્યાત પરહ. પછી બીજું ઉદાહરણ છે પથ. પથ એમાં અંતિમ અચ પની પછી આવે છે. પરિણામે પુમનો આગમ કરીએ તો પુમમાં પ એકલો રહેશે, મની ઈત સંજ્ઞા થઈ જશે, અને મની ઈત સંજ્ઞા થઈ જવાના કારણે ક્યાં બેસશે પથમાં? તો કે પ પછી બેસશે પ, એટલે ફરી પાછો બીજો પ બેસશે. એટલે પ પછી પ બેસશે અને છેલ્લે ત મૂકીશું તો પપ્ત થઈ જશે. પપ્ત થઈ જશે. એ રીતે વચમાં જોઈએ, વચમાં નો આગમ કરીએ છીએ તો ઉમમાં મની ઈત સંજ્ઞા થઈ જશે, એકલો ઉ રહેશે. પણ વમાં રહેલો અચ પ્લસ ઉ, બે અચ ભેગા થઈ ગયા. બે અચ ભેગા થઈ ગયા. વમાં રહેલો અ અને પાછળ આગમ થયો ઉનો. હવે અ અને ઉ જ્યારે બે ભેગા મળે છે ત્યારે ઓ થઈ જાય છે, એટલે કે ગુણ થઈ જાય છે. ગુણ થઈ જાય છે. અને ગુણ થઈ જવાને કારણે વોચ થઈ જાય છે. વચનું વોચ થઈ જાય છે. આગમ થવાથી પણ પરિવર્તન થઈ જાય છે. અચ્છા, ત્યાર પછી પરે હોને પર. પર કોને કહીશું? પર કોને કહીશું? કોઈ પણ આગળ પ્રત્યય હોય, પદ હોય, ધાતુ હોય અને એના પાછળ જે જયારે લાગે પરે એમ કહે ત્યારે સમજવાનું કે આગળના પછી પછી સમજવાનું છે. પર એટલે પછી. જેમ કે ભૂ છે અને પછી વત્તા તી છે, તો જે તી જે છે પ્રત્યય છે તિપ્તસ્થીનો, ત્યારે તી જે છે એ શું કહીશું આપણે? કે તી એ પર, પણ કોની પરમાં છે? તો કે ભૂની પરમાં છે. ભૂની પરમાં છે. કોણ? તો કે તી. એટલે કે ભૂ પછી આવે છે તી આવે છે, અને પરિણામે એને તીને આપણે કહીશું પરમાં રહેલો તી. પણ કોની પરમાં છે? તો કે ભૂની પરમાં. ભૂ ધાતુની પર છે એમ કહીશું. તો આ રીતે પર એટલે પછી. ભૂ વત્તા સપ ધારો કે છે, તો સપ જે છે એ ભૂની પરમાં રહેલો છે એમ કહીશું. સપ વિકરણ પ્રત્યય છે, અને સપ વિકરણ પ્રત્યયમાં પણ પની ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. સપણ ઈત સંજ્ઞા થઈ જશે અને એકલો અ રહેશે. તો આ રીતે પણ એ પ્રક્રિયામાં આપણે જોઈશું. અહીંયા આપણે માત્ર પર કોને કહીશું એની વાત છે. પછી લોપ. લોપ એક 60મું સૂત્ર છે. એક 60મું સૂત્ર છે. હવે લોપ જે છે ને એ આખા અષ્ટાધ્યાયીમાં 3978 કુલ સૂત્રો છે. 3978 સૂત્રો છે. એ સૂત્રોમાં લોપ કરવાનો થાય ત્યારે એના ચાર શબ્દો છે લોપ કરવાના. અને લોપ એટલે અદર્શનમ લોપ. તેના દર્શન પાછળથી થશે નહીં, આગળ હશે પણ પાછળથી દર્શન થશે નહીં. તો લોપ માટે લોપ સંજ્ઞાના 4 શબ્દો છે. એ પછી એના પછી તરત આવે છે એક લોપ. પછી બીજા 3 નીચે આપ્યા છે આખા અષ્ટાધ્યાયમાં. એટલે 3978 સૂત્રોમાં જ્યાં જ્યાં લોપ કરવાનો થશે તો 4 માંથી કોઈ એક શબ્દ મૂકશે. પણ એ 4 માંથી કયો મૂકે છે એના પર પણ ડિપેન્ડ કરે છે કે પછી કોનો લોપ કરવાનો છે. કોઈ એક વર્ણનો કરવાનો છે, કે આખા પ્રત્યયનો કરવાનો છે, કે આખા શબ્દનો કરવાનો છે. એ જે લોપ માટેની સંજ્ઞા મૂકે છે એના પરથી ખબર પડશે. અહીંયા લોપ સંજ્ઞા છે અદર્શનમ લોપઃ. શું કહે છે? કે તેના દર્શન થતા નથી, પાછળથી દર્શન થતા નથી, એને આપણે લોપ કહીશું. પણ સાથે કરી જાય છે એ ધ્યાન રાખવું. તો અદર્શનમ લોપઃ એક 60 સૂત્ર છે. જેમ કે અય ઉણ, એમાં અણ જે છે હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા થઈ જશે, અને ઈત થવાને કારણે એનો લોપ થઈ જાય છે, એટલે કે અદર્શનમ લોપ. પછી રૂલુક છે કે રીલિક છે, બીજું સૂત્ર. તો એમાં જે ક છે હલંત્યમ, એની ઈત સંજ્ઞા થઈ જશે. તો એ ઈત સંજ્ઞા એટલે કે તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ.
બરાબર, લોપ સંજ્ઞા તસ્ય લોપ. તો આ રીતે 14 માહેશ્વર સૂત્રોમાં અંતે અંતે રહેલા જે વર્ણો છે, હલંત છે, એ દરેકની ઈત સંજ્ઞા થાય છે હલંત્યમ સૂત્રથી. તો એ અદર્શનમ લોપથી દર્શન થશે નહીં, તસ્ય લોપ થઈ જશે. લોપ એટલે શું? તો કે અદર્શનમ, દર્શન થતા નથી. ત્યાર પછી બીજા 3 શબ્દો એના માટે છે લોપના. કયા? તો કે એનું સૂત્ર છે પ્રત્યયસ્ય લુપ શ્લુ લુપ. ઉપર લોપ છે, ઉપર માટે શબ્દ લોપ છે, અર્થ એક જ છે. ચારે ચારનો અર્થ સરખો છે, પણ શબ્દો જુદા છે. કયા શબ્દો જુદા છે? તો કે એક લોપ છે, લુક છે, શ્લુ છે અને લુપ છે. ચારેયનો અર્થ એક જ, અદર્શનમ લોપ, દર્શન થવાના નથી પાછળથી. અચ્છા, હવે લોપ તો ખબર પડી ગઈ. અહીંયા 3 બીજા શબ્દો આપ્યા. લુક, લુક એટલે પણ લોપ, શ્લુ એટલે પણ લોપ. લુક શ્લુ એ વિકરણ પ્રત્યયમાં આવશે અને લુક. આ 4 યાદ રાખજો. આ 4 જ્યારે આવે સૂત્રોમાં ત્યારે સમજી લેવાનું, તો એના અદર્શન એટલે કે લોપ થઈ જશે, દર્શન થશે નહીં પાછળથી. પણ કોના? પ્રત્યયસ્ય. આ પાછળ જે 3 જે છે ને, એ પ્રત્યયસ્ય એમ કે છે, પ્રત્યયના એમ કે છે. લુક, શ્લુ અને લુક, ત્રણેય કુલ 4. આખા અષ્ટાધ્યાયમાં 4 શબ્દો રહેશે, લોપ, લુપ, શ્લુ અને લુપ. અચ્છા, માત્ર નામકરણ કરીએ છીએ, સંજ્ઞાકરણ કરીએ છીએ. પછી આગળ છે નામકરણ અન્યતરસ્યામ. અન્યતરસ્યામ વા વિભાષા. શું કે છે? આ અન્યતરસ્યામ એ વિકલ્પ માટે છે. વિકલ્પ એટલે શું? અથવા આની જગ્યાએ આ થશે, આની જગ્યાએ આ થશે, કાં તો આ સાથે સાથે આ પણ થશે, એટલે કે વિકલ્પે. વિકલ્પ માટે અન્યતરસ્યામ આખો શબ્દ મૂકશે સૂત્રમાં. અન્યતરસ્યામ આ રીતે આખો મૂકશે. પછી વા કે વિભાષા. આ ત્રણે એક જ કામ કરે છે. શું કામ કરશે? વિકલ્પ માટે કામ કરશે. વિકલ્પે આ થશે એમ કહેવા માટે. ત્યાર પછી બાહુલક. બહુલક ઉપરથી બાહુલક બને છે. બહૂન અર્થાન લાતી ઇતિ બહુલમ તસ્ય ભાવઃ બાહુલક એમ કે છે કે ઘણા બધા અર્થોને લાવે છે, તેને બાહુલક કહીએ છીએ. તો અહીંયા ખાસ કરીને વૈદિક શબ્દોમાં આવી પ્રક્રિયા થાય છે કે વૈદિક શબ્દોની સિદ્ધિ માટે બહુલમ પરથી બાહુલક બને છે અને એમાં એના અનેક અર્થો થાય છે. કેવા અનેક અર્થો થાય છે? તો એની એક કારિકા આપી છે બાહુલક માટે. ક્વચિત પ્રવૃત્તિ, ક્વચિત અપ્રવૃત્તિ. ક્યારેક પ્રવૃત્તિ થાય છે, ક્યારેક નિવૃત્તિ થાય છે, એટલે કે અપ્રવૃત્તિ થાય છે. ક્વચિત વિભાષા અથવા ક્વચિત અન્ય દેવ કે પછી કંઈક અલગ જ થશે. તો વિધેર વિધાનમ, વિધેહ વિધાનમ બહુધા સમીક્ષ્ય. ઘણી રીતે સમીક્ષા થાય, અહીંયા ચતુર્વિધ કે છે, 4 રીતે થાય, તેને બાહુલકમ વદંતી. તેને બાહુલક કે છે. એટલે શું કે છે? ક્યાંક પ્રવૃત્તિ થાય છે, ક્યાંક નિવૃત્તિ થાય છે, એટલે કે પ્રવૃત્તિ થતી નથી, ક્યાંક વિભાષા થાય છે અને ક્યાંક કંઈક બીજું થાય છે. વિધેર વિધાનમ, વિધાનને, વિધાનમાં આવી વિધિ થાય છે, તેને બાહુલક કહેવામાં આવે છે. અનુવૃત્તિ. અનુવૃત્તિ એ આ સમગ્ર અષ્ટાધ્યાયનો પ્રાણ છે. અનુવૃત્તિ સંક્ષેપ લાઘવ કરવા માટે અનુવૃત્તિનો પ્રયોગ કર્યો છે. અનુવૃત્તિ એટલે શું? ઘણીવાર તો અનુવૃત્તિ જે આખા 3 અધ્યાયમાં ચાલશે. અનુવૃત્તિ જેમ કે પ્રત્યય છે, તો પ્રત્યય 3 અધ્યાયમાં ચાલે છે. તો પહેલા અધિકાર બનાવી દે છે. ધારો કે ધાતુ છે, તો ધાતુ જે છે અધિકાર બનાવી દે છે. પછી આખા અધ્યાયમાં એ ધાતુને કહેવાનું નથી વારંવાર, પણ પછી એને સમજી જવાનું છે કે ઉપરથી આ લેવાનું છે. વારંવાર ધાતુ 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 દરેક સૂત્રમાં નથી લાગવાનું. કે 3 અધ્યાયમાં આવતા સૂત્રો લગભગ 500 ઉપર સૂત્રો થઈ જાય, તો 500 સૂત્રોને આપણે અનુવૃત્તિ 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 કોની? પ્રત્યયની, પ્રત્યય 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 એવું ના કરી, પણ અનુવૃત્તિથી સમજી જવાનું છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઉપદેશે અચ અનુનાસિક ઇત. એમાં અવગ્રહ રહી ગયો છે. ઉપદેશે અજ અનુનાસિક ઇત થશે, અવગ્રહ રહી ગયો છે. ઉપદેશે અચ અનુનાસિક ઇત જુદું કરી દઈએ તો શું કે છે? ઉપદેશ અવસ્થામાં અચ એટલે કે સ્વરોની અને સાથે અનુનાસિક હોય
ત્યારે ઈત સંજ્ઞા થઈ જશે. ઈત એટલે તસ્ય લોપ અદર્શનમ લોપ. હવે આ ઈતકરણના પ્રકરણમાં જે 8 સૂત્રો છે કે 6 સૂત્રો છે, મુખ્ય 6 છે, બાકીનું શું થાય છે એની વાત કરી છે, એટલે કે સંજ્ઞાકરણ કરી છે. હવે આ ઉપદેશ અને ઈત એ બધા સૂત્રોમાં લાગશે, એટલે કે અનુવૃત્તિ ઉપરથી નીચે લેવાના છે. નીચે લેવાના છે એટલે લખવાના નથી. બીજી વાર દરેક સૂત્રમાં ઉપદેશે ઈત એ રીતે ઉમેરવાના નથી, પણ સમજી જવાનું છે. એને કહેવાય અનુવૃત્તિ. ઉપરના સૂત્રોમાંથી જેટલી જરૂર પડે એને લાવવું, એને અનુવૃત્તિ કહીશું. આ એક લાઘવતા માટે, સંક્ષિપ્તકરણ કરવા માટે આ અનુવૃત્તિને મૂકી છે. તો જેમ કે ઉપદેશે અચ અનુનાસિક ઈત, પછી એના પછીનું સૂત્ર હલંત્યમ આવે છે. હલંત્યમ, હલ અંત્યમ. હવે હલ અંત્યમનો અર્થ કરવા જઈએ તો સંપૂર્ણ અર્થ થશે નહીં. કેમ? તો કે હલ અંત્યમ, હલ એટલે વ્યંજન, અંત્યમ એટલે અંત્યમ. પણ શું હલ અંત્યમ એટલે શું? તો ઉપદેશે હલંત્યમ ઈત સ્યાત, એટલે કે બે ની અનુવૃત્તિ કરવું પડશે. કોની? એક ઉપદેશની કરવું પડશે. કયા સૂત્રમાંથી? ઉપરના સૂત્રમાંથી. અને ઈત પણ ઉપરના સૂત્રમાંથી કરવું પડશે. ત્યારે આખો અર્થ આપણને ખબર પડશે. એટલે કે ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત, આ રીતે હલંત્યમ થશે. પછી ન વિભક્તો તુષ્મા, ન વિભક્તો તુષ્મા, ત્યાં પણ ઉપદેશે જરૂર પડશે. અને ન ઈત કે છે, ઈત થતી નથી, એટલે ત્યાં પણ ઈતને લેવું પડશે અને ઉપદેશને લેવું પડશે. એને કહેવાય અનુવૃત્તિ. સહપ્રત્યયસ્ય, તો એમાં પણ આવશે. આદિરી ટુડવહમાં પણ અનુવૃત્તિ આવશે, ચૂટુમાં આવશે, લશકવત તદ્ધિતે. આ 6 સૂત્રો છે ઈતકરણના સૂત્રો છે. ડિટેલ આપણે આગળ જોઈશું, જ્યારે લઈશું ત્યારે. પણ અનુવૃત્તિ અહીંયા સમજવાનું છે. અનુવૃત્તિ કોને કહીશું? તો 6 સૂત્રોમાં ઉપદેશ આવશે, ઉમેરાશે, અને ઈત પણ ઉમેરાશે. અને એ જે ઉમેરાય છે સમજવા માટે ઉમેરવાનું છે, મનમાં સમજવાનું છે. એને અનુવૃત્તિ કહીશું. લાવવાનું છે, મૂકવામાં આવશે નહીં. સમજવા માટે અધ્યાહાર રહેશે. તો આ થઈ અનુવૃત્તિ. ત્યાર પછી સૂત્ર. સૂત્ર કોને કહીશું? 3978 સૂત્રો છે, એને સૂત્ર કહીએ છીએ. પણ સૂત્રનું લક્ષણ છે, અહીંયા લક્ષણ આપ્યું છે. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સાર્વદ વિશ્વતો મુખમ અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. આવું જે કહ્યું છે. ક્યાંક અલ્પાક્ષરમ કહે છે અને ક્યાંક સ્વલ્પાક્ષરમ પણ કહે છે. બંનેના અર્થ એક જ છે. અલ્પા અક્ષર, અક્ષરો ખૂબ ઓછા હોય. પણ શામાં? સૂત્રમાં. સૂત્રની વ્યાખ્યા છે. સૂત્ર કોને કહીશું? તો કે જેમાં અક્ષરો ખૂબ ઓછા હોય. હાલ જ તમને મેં કહ્યું કે અડધી માત્રા પણ ઓછી થાય તો પુત્ર જન્મોત્સવનો જેટલો આનંદ થાય. કારણ કે કંઠસ્થ પરંપરા હતી, લખવા માટે કોઈ સાધન નહોતું, કાગળ પેન કશું જ નહોતું. ત્યારે આ યુક્તિ ખૂબ જ સરસ હતી. એના માટે સૂત્રાત્મક શૈલીમાં આખો અષ્ટાધ્યાય છે. તો અલ્પાક્ષર, અલ્પ અક્ષર, અક્ષરો ખૂબ ઓછા હોય. સૂત્રની વ્યાખ્યા છે. અસંદિગ્ધમ, છતાં એ કોઈ સંદેહ શંકા ન હોય, બિલકુલ સ્પષ્ટ હોય. સારવત, સારથી યુક્ત હોય. વિશ્વતો મુખમ, જેને ચારે બાજુ મુખ હોય, એટલે કે જે અર્થ કરવો હોય તે અર્થ કરી શકીએ. ખુલ્લું, ચારે બાજુ મુખ. જેમ બ્રહ્માના છે તેમ ચતુર્મુખી બ્રહ્મા છે એમ વિશ્વતો મુખમ, એટલે કે જે અર્થ કરવો હોય તે અર્થ થઈ શકે એટલું સ્પષ્ટ, ભલે સંક્ષિપ્ત છે. પછી અસ્તોભમ, ક્યાંય રૂકાવટ ન આવે. અનવદ્યમ, રૂકાવટ ન આવે અને ક્યાં ભંગ પણ ના થાય. તેને સૂત્રને જાણનારા, સૂત્રવિદઃ, સૂત્રને જાણનારા, વિદુઃ કહે છે. શું કહે છે? સૂત્રમ વિદુઃ, સૂત્ર કહે છે. આ એક સૂત્રની વ્યાખ્યા થઈ, સૂત્રનું લક્ષણ થઈ. બીજી વ્યાખ્યા હું આપું તમને. સૂત્રની વ્યાખ્યા, લક્ષણ. શું વ્યાખ્યા છે? તો કે લઘુની સૂચિતાર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ સર્વતઃ સારભૂતાની સૂત્રાણી આહુહુ મનીષિણા. આવી એક બીજી વ્યાખ્યા છે. જો આમાં નથી આપી, તમને ખ્યાલ ઓછો આવશે. લઘુની, સૂત્રો કેવા હોય? લઘુ હોય, નાના હોય. સૂચિતાર્થાની, એમાં અર્થ બિલકુલ સૂચિત હોય. લઘુની સૂચિતાર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ, એમાં અક્ષરો અને પદો પણ કેવા હોય? અલ્પ હોય, ઓછા હોય. અને છતાં પણ, અલ્પ હોવા છતાં પણ એ સારયુક્ત હોય. તો એને સૂત્રવિદો શું કહે છે? સૂત્ર કહે છે. સર્વતઃ સારભૂતાની,
બધી રીતે સારભૂત હોય એને મનીષીઓ બુદ્ધિશાળીઓ સૂત્ર કહે છે. ત્રીજી વ્યાખ્યા આપી દઉં. સૂત્રમ ચ બહુઅર્થ સૂચનાત ભવતી. સૂત્ર એને કહીએ. સૂત્ર એને કહીએ બહુઅર્થ સૂચનાત ભવતી. એમાં ઘણા બધા અર્થોનું સૂચન થઈ જાય છે. છેલ્લી વ્યાખ્યા, ચોથી વ્યાખ્યા આપી દઉં સૂત્રની. તો સૂત્ર એટલે દોરો. સૂત્ર એટલે દોરો. અને દોરામાં જે મણકા પરોવાય છે, તો એ થયો સૂત્ર. જેમ કે બ્રહ્મસૂત્ર આખું નામકરણ છે ગ્રંથનું, જેને કહીશું બીજું નામ ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાનું નામ છે બ્રહ્મસૂત્ર. ત્યાં પણ સૂત્ર શબ્દ છે. સૂત્રાત્મક શૈલીમાં 555 સૂત્રો છે. અહીંયા અષ્ટાધ્યાયીમાં સૂત્રો છે 3978 સૂત્રો છે. બ્રહ્મસૂત્રમાં સૂત્રો છે 555 સૂત્રો છે. પણ બ્રહ્મસૂત્ર કયું છે એટલે કે સૂત્રાત્મક શૈલીમાં છે. પણ ત્યાં કોને લગતા સૂત્રો છે? બ્રહ્મને લગતા છે, પરમાત્માને લગતા સૂત્રો છે. પરમાત્માને લગતા સૂત્રો છે. પરમાત્માને લગતા સૂત્રો એટલે મણકાઓ અને દોરામાં પરોવાયા છે. તો કયા સૂત્રો છે? તો ઉપનિષદના વચનો. કારણ કે વેદના 4 ભાગ પડીએ: વેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ અને ઉપનિષદ. ઉપનિષદ પછી પાછળ આવીએ તો સાહિત્ય બદલાઈ જાય. વેદોનો અંતિમ ભાગ ઉપનિષદ છે અને ઉપનિષદમાં શું છે? રહસ્યાત્મક જ્ઞાન છે. કેવું જ્ઞાન? રહસ્યાત્મક એટલે કે પરમાત્માને લગતું જ્ઞાન છે. તો ઉપનિષદોના જે વાક્યો છે એ મણકાઓ છે. પણ કેવા વાક્યો છે? પરમાત્માને લગતા, બ્રહ્મને લગતા. અને એ વાક્યોને ક્યાં પરોવવામાં આવ્યા છે? સૂત્રમાં, સૂત્રાત્મક શૈલીમાં. પરિણામે બ્રહ્મસૂત્ર. તો આ રીતે મેં તમને 4 અર્થ આપ્યા સૂત્રના. ટૂંકમાં લાઘવતા છે, એને કહીશું સૂત્ર. આપણું અષ્ટાધ્યાયી જે છે 3978 સૂત્રો, એમાં 6 પ્રકારના સૂત્રો છે. આ એક જ ગ્રંથ એવો છે વિશિષ્ટ વાળો. બાકીના બધા સૂત્રાત્મક શૈલીમાં ગ્રંથો છે, પણ ત્યાં એક જ વિષય છે. અહીંયા 6 પ્રકારના સૂત્રો છે. એમાં નંબર 1 સંજ્ઞા સૂત્ર, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે તે. નામકરણના સૂત્રો. નામકરણના સૂત્રો, વૃદ્ધિરાદેશ, ત્યાં વૃદ્ધિનું નામકરણ પડ્યું. અદેન ગુણ, ત્યાં ગુણનું નામકરણ થયું, વગેરે વગેરે. નામકરણ કરનારા સૂત્રો. પછી હિતકરણ. આ રીતે સંજ્ઞા સૂત્રો છે. પરિભાષા. અચ્છા, નંબર 2 પરિભાષા. પરિભાષા એટલે શું? તો કે સૂત્રોની અંદર ભાષા, પરિભાષા. જેમ કે આદ ગુણ, ત્યાં શું કે છે? કે ગુણ થઈ જાય છે, કે આને ગુણ કરો. જેમ આદેશની જેમ શું કરો? તો કે ગુણ કરો. આત ગુણ. તો ત્યાં પરિભાષા સૂત્રથી આપણે શું, જેમ કે ઉરણ રપર, એમાં ઉહુ છે, પછી અણ છે અને રપર છે. રપરમાં હજી છૂટું પાડીએ તો ર પરમાં શું આવશે? ર આવશે. ક્યારે? તો કે અણમાં. અણ એટલે શું? પ્રત્યાહાર છે. અણ એટલે શું? પ્રત્યાહાર. પહેલો જ પ્રત્યાહાર. 42 પ્રત્યાહારો કે 44 પ્રત્યાહારોમાંનો પહેલો પ્રત્યાહાર અણ છે. અણ બરાબર અ ઈ ઉ. હવે અહીંયા કે છે ઉહુ અણ બરાબર ઉરણ. ઉહુ અણ બરાબર ઉરણ. તો જે અહીંયા ઉ જે છે એ રૂનું ષષ્ઠી વિભક્તિ એક વચન છે, ઉહુ. અને રણ એટલે અણ છે. ઉહુ અણ બરાબર ઉરણ. હવે શું કે છે સૂત્ર? ર પરહ. પરમાં ર થઈ જાય છે. પરમાં પછીથી ર થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? તો કે ઈ ઉ અણની વાત છે. અ ઈ ઉ એની સાથે જો રૂ આવે ત્યારે પરમાં ર આવશે. પરિણામે ઉરણ રપર. ઉ જે છે એ રૂનો ષષ્ઠી વિભક્તિ એક વચન છે, ષષ્ઠી સ્થાને યોગા. તો આમાં રૂ નાખવો હોય, ઈમાં રૂ નાખવો હોય કે ઉમાં રૂ નાખવો હોય તો એનું શું થશે? ર થઈ જશે. ક્યાં થશે ર? પરમાં ર થશે. કોના પરમાં ર થશે? પર એટલે પછી. આગળ આવ્યું ને પરે એટલે પછી. અહીંયા પર છે. ર પર. શું પરમાં થશે? ર થશે. કોની પરમાં? તો કે અ
ઈ અને ઉ ની પરમાં ર એટલે ર ઉમેરી દો, અને પછી ર ઉમેરો, ઉની પછી ર ઉમેરો, અને ઉની પછી અ ઈ ઉની પછી ર ઉમેરી દો તો શું થઈ જશે? અર ઈર ઉર. આવું આ સૂત્ર કે છે. તો એ પરિભાષા સૂત્ર છે, એનું નામકરણ પરિભાષા. સંજ્ઞાના સૂત્રો નામકરણ, પછી પરિભાષા. પરિભાષા જેમ કે ઉરણ રપરહ, તો એ પરિભાષા શું કે છે કે તમે આવું કરો. શું? તો કે અ ઈ ઉ માં રૂ નાખો, ઉમેરો તો શું થઈ જશે? ર થઈ જશે. ક્યાં ર થશે? પરમાં થશે, પછીથી થશે. એટલે કે અ પછી, ઈ પછી અને ઉ પછી, પરિણામે ઉરણ રપરહ. તો એને પરિભાષા કહેવાય. ત્યાર પછી વિધિ સૂત્ર. ત્રીજા નંબરે વિધિ સૂત્ર. વિધિ એટલે શું? તો કે સૂત્રોમાં ગુણ થાય, વૃદ્ધિ થાય, પ્રસારણ થાય, લોપ થાય, આ બધું જે કંઈ કરવાનું થાય ત્યારે એને કહીશું વિધિ. શું કહીશું? વિધિ. લગ્નમાં 4 ફેરા પર 7 ફેરા, 4 નહીં પણ 7 ફેરા, તો શું કરવામાં આવે? ત્યાં વિધિ કરવામાં આવે. પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરવામાં આવે તો ત્યાં શું કરવામાં આવે? વિધિ કરવામાં આવે. તો અહીંયા પણ સૂત્રો પાછા વિધિ કરે છે. સૂત્રો પણ વિધિ કરે છે. શું વિધિ કરે? તો આની ગુણ કરો, આની વૃદ્ધિ કરો, આને સંપ્રસારણ કરો, આને લોપ કરો, દર્શનમ લોપ, તસ્ય લોપ, શ્લુ કરો, લુક કરો. તો એ શું કરે? એ બધું શું છે? તો કે વિધિ. વિધિ. ઓકે. કોઈની સાથે જોડી દો, કોઈની સાથે છોડી દો, તો એ શું થશે? વિધિ. 6 પ્રકારના સૂત્રો છે. આવું અષ્ટાધ્યાયી વિશેષતા વાળો ગ્રંથ. સંસ્કૃત તો વિશેષતા છે સંસ્કૃતમાં, પણ વ્યાકરણમાં વિશેષતા, વૈજ્ઞાનિકતા રહેલી છે. આવા બીજા કોઈ ગ્રંથમાં નથી. વિધિ પછી નિયમ સૂત્ર. નિયમો જો, નિયમ ટ્રાફિકમાં તમે જુઓ છો નિયમો. સહેજ આપણે નિયમ તોડ્યો, પીપોડી વાગી નહીં. 4 રસ્તા પર ટ્રાફિક જામ થયો હોય કે ત્યાં પેલા નિશાની હોય, ઘણી વાર પોલીસ ના હોય તો પેલા લાઈટ હોય છે, એટલે કે નિયમો બનાવ્યા છે. અને નિયમ તોડો એટલે શું થાય છે? સજા થાય છે. તો અહીંયા પણ સૂત્રો પણ નિયમો વાળા છે. કેવા નિયમ છે? તો કે નિયમ સૂત્ર એવું કે છે કે આને તમે આ નિયમ હતો પણ એને આ નિયમથી આ થઈ જશે, પરિવર્તન થઈ જશે કારણવશ. જેમ આપણે આગળ નિમિત્ત બનાવ્યું હતું, તો એ નિયમ સૂત્રો છે. જ્યાં જ્યાં સૂત્રો આવશે ત્યાં આપણે ફરી પાછા એને જોઈશું, કારણ કે એ 6 નો ઉપયોગ કરવાનો છે દરેક સૂત્રમાં, કોઈને કોઈ પ્રકારે. પછી અધિકાર સૂત્ર. અધિકાર જો કે આગળ પણ વાત કરી દીધી છે કે અધિકાર કે જે જેનું પ્રકરણ ચાલતું હોય, પ્રત્યયનું ચાલતું હોય, ધાતુનું ચાલતું હોય, તો એ એનો અધિકાર છે. જેમ કે ધાતુનું હોય તો એકવાર કહી દે કે ધાતુ, પણ પછી છેક 200 સૂત્રો સુધી કે 300 સૂત્રો સુધી એનો અધિકાર ધાતુનો જ ચાલે. ધારો કે સ્ત્રી પ્રત્યય હોય તો સ્ત્રી પ્રત્યયમાં જેટલા સૂત્રો હોય એ બધા સૂત્રમાં અધિકાર કોનો? સ્ત્રીનો. ઘરમાં ગૃહિણી હોય, અધિકાર કોનો હોય? સ્ત્રીનો. બહાર જઈએ તો અધિકાર નહીં. તો અહીંયા અધિકાર સૂત્ર એ જે તે વિષયને અનુસંધાન અધિકાર કહે છે, કે એના પ્રકરણ આખું પૂરું થાય ત્યાં સુધી એનો અધિકાર ચાલશે. અચ્છા, જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ધાતો હો. ધાતો હો, તો હવે ધાતો હો નો ધાતુનો અધિકાર ક્યાં સુધી છે? જેમ કે અહીંયા અધિકારનો 3-1-91 થી માંડીને 3-4-117, 1 થી માંડી ત્રીજા અધ્યાયમાં પહેલા પાદથી માંડીને છેક ચોથા પાદ સુધી જાય છે. 117 સૂત્ર સુધી જાય છે. કોનો? ધાતુનો. કે ધાતુના જ લગતા બધા સૂત્રો હશે, એટલે કહીશું આપણે અધિકાર. તો આ રીતે અધિકાર, અને છેલ્લું પછી તદ્ધિતના સૂત્રો હોય તો તદ્ધિત, અને અંતે અતિદેશ સૂત્ર. આ અતિદેશ બહુ મહત્વનું છે. અતિદેશ તો આખું યુગ પરિવર્તન કરી નાખે છે, જગતને પરિવર્તન કરી નાખે છે. કોણ? અતિદેશ. પુત્ર ન હોય છતાં પુત્ર માનવો એ અતિદેશ. કોઈની પાસેથી દત્તક લે પણ એને માનવો પડે પોતાનો જ, એટલે એ થયો
અતિદેશ. માતાજી સરસ આપે છે. શું આપે છે? ગોબર હોય, ગાયનું ગોબર હોય, ગાયનું ગોબર હોય, પણ એને પૂજા વિધિમાં શું કરવામાં આવે છે? લીપવામાં આવે છે. છે ગોબર, છે ગોબર, કોઈ અડે નહીં. નવા યુગમાં તો એનો અડવાઈ તૈયાર થાય છે, સીધું ભરવા તૈયાર નહીં થાય. પણ એનો પૂજા વિધિમાં ઉપયોગ કરવો હોય તો હોંશે હોંશે લઈ લેશે. શું કરવાનું? લીપવાનું આવશે. તો એ ગોબર માંથી શું બની ગયું? ગૌરી બની ગઈ, માતાજી બની ગયા, પાર્વતી બની ગઈ. કોણ? ગોબર. પછી મૂર્તિની સ્થાપના કરવી હોય, પથ્થરમાંથી મૂર્તિ બનાવીએ, હોય પથ્થર, હોય પથ્થર, કોઈ વેલ્યુ નહીં, પણ એની મૂર્તિ બનાવી દઈએ તો એ વેલ્યુ નહીં. પણ એ મૂર્તિને પછી શું કરીએ? પ્રતિષ્ઠા કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા જેને કહીએ છીએ, અંદર પ્રાણ પૂરીએ છીએ. હોતો તો પથ્થર, મૂર્તિ બનાવી, પણ પછી એને બનાવી દીધો, ભગવાન બનાવી દીધો. જેમ કે શિવજીની મૂર્તિ તો શંકર બનાવી દીધા. શું થયો? અતિદેશ થયો. અતિદેશ થયો. નહીં હોવા છતાં પણ થાય. ગોબરમાંથી ગૌરી, મૂર્તિમાંથી શિવજી કે ગણેશજી કે જે કઈ હોય છે. અરે ગણેશજી ને પેલા સોપારીને અતિદેશ. લગ્ન વિધિમાં સોપારી કે ગમે તે યજ્ઞ યાગાદિમાં સોપારી આવે છે, મૂકવાની આવે છે. એ સોપારી કેમ મૂકીએ છીએ? કારણ કે ગણપતિને બેસે, ગણપતિના નામે સોપારી છે. સોપારી પણ એને શું માનવું પડે? ગણપતિ. તો અતિદેશ થઈ ગયો. સોપારીને ગણપતિ માની લઈએ તો અતિદેશ. તો આ રીતે અતિદેશ સૂત્રમાં એક ઉદાહરણ તમને આપી દઉં તો અજાદી પીઠ, હલાદી પીઠ, પિત્ત યાની પનિત સંજ્ઞા થાય તે. બરોબર છે? તો અજાદી પીઠ, હલાદી પીઠ અને જે પિત્ત નહીં થતા એ અપિત્ત, એ અપિત્ત. તો લકારના પ્રત્યયો જે છે, લકારના પ્રત્યયો, એ પ્રત્યયોમાં જે અપિત્ત પ્રત્યયો છે, એટલે કે પનિત સંજ્ઞા નહીં થનારા છે, એ બધાને ગીતવત કરી દઈએ છીએ અતિદેશ. અને પરિણામે એમાં ગુણ થતો નથી અને અપિત્તમાં ગુણ થશે. અહીંયા અતિદેશ થઈ જશે. નથી છતાં થઈ જાય છે. ગીત નથી, ગણિત અંગની સંજ્ઞા નહીં થતી છતાં ગીતવત થઈ જાય છે. કેમ? અપિત્ત હોવાને કારણે. તો આ રીતે આ સૂત્રો છે, અતિદેશ સૂત્ર. એટલે કુલ 6 પ્રકારના સૂત્રો છે. પહેલું સંજ્ઞા, પહેલું સંજ્ઞા